નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં કાંસને મોટા નળ નાખીને ગેરકાયદેસર અવરોધ ઊભો કરી બંધ કરવાના થતા પ્રયત્નો। પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં તળાવમાં બાજુમાં આવેલ કાંસને મોટા નળ નાખીને ગેરકાયદેસર અવરોધ ઊભો કરી બંધ કરવાના થતા પ્રયત્નો। આ અંગે મળતી માહિતી અનુસાર ડેમોલ ગામમાં કાયકવાડી સરકારના વખતથી આવેલ કાંસને કોઈ અજાણ્યા ઇસમો દ્વારા નળ નાખીને પૂરવાનું કામ કરતા હોય, જે અંગે ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરાઈ હતી। ગ્રામ પંચાયત અને કાંસ વિભાગમાં તપાસ કરતા તેઓએ જણાવ્યું કે આવી કોઈ યોજના મંજૂર થયેલ નથી અને તે કામ અમારા દ્વારા કરવામાં આવતું નથી, તો ખરેખર આ કામ કયા કારણોસર કયા ઇસમો દ્વારા કરવામાં આવે છે અને શા માટે કરે છે તે તપાસનો વિષય છે। વધુમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર થલેડી, ચાંગા અને રામોલ સીમ વિસ્તારનું પાણી થતા તળાવમાં આવેલ છે અને ચોમાસામાં તળાવ ઓવરફ્લો પણ થઈ જાય છે, જેથી કાંસ હોવાને કારણે વધારાનું પાણી નીકળી જતું હોય ગામને કોઈ દહેશત રહેતી નથી। પરંતુ જો નળ નાખીને કાંસ બનાવવામાં આવશે તો ભવિષ્યમાં ગામને પાણી ભરાવાના કારણે દહેશત સેવાઈ રહી હોય। તાત્કાલિક આ કામગીરી બંધ કરવામાં આવે ને જે કંઈ પણ ઇસમો દ્વારા કામ કરવામાં આવ્યું હોય તેઓની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ।